આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામ પાલિકાની સામાન્ય સભામાં ગેરકાયદેસર બાંધકામ, ભૂતિયા પાણીના કનેક્શન મુદ્દે સભા ગરમાઈ. ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ મનીષ રાયની આગેવાનીમાં યોજાઈ હતી. આ સભામાં કરોડો રૂપિયાના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિરોધ પક્ષના એક સભ્યે લાખો રૂપિયાના ચૂકવણાને લઈ રજૂઆત કરી વિકાસના કામો અંગે પક્ષપાત કરવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા હતા. ઉમરગામ પાલિકામાં ગત સમયે બ્લેકલિસ્ટ કરાયેલ એક એજન્સીના બિલ ચૂકવણાને લઈ ફરી મન પરિવર્તનની બાબત ચર્ચામાં આવી હતી. પાણીનો વેરો આગામી એપ્રિલ માસથી ડબલ કરી વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ઉમરગામ પાલિકાના વોર્ડમાં ભૂતિયા પાણીના કનેક્શન, ગેરકાયદેસર બાંધકામો મામલે જવાબદાર કોણ હોવાના પ્રશ્નો ચર્ચામાં રહ્યા હતા. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા 70% ગેરકાયદેસર બાંધકામો વર્ષોથી હોવાની ટકોર કરતા સભામાં સોંપવો પડી ગયો હતો. લગભગ 10 કરોડના કામોનું આયોજન અત્યારે આજની સભામાં 10 કરોડ રૂપિયાનું આયોજન કરવાના છે અને અત્યાર સુધીમાં લગભગ 30 કરોડનું કામ અત્યારે ચાલી રહ્યું છે. એ તો પાર્ટ પેમેન્ટ અપાય છે, જેટલું કામ ખેંચાય છે એ હિસાબે પેમેન્ટ અપાય છે. ભાઈ પાછળ આપણે દર મહિને લગભગ 12 થી 14 લાખ રૂપિયાનો ખર્ચો કરીએ. ઉમરગામના એકમોમાં મહિલાઓની જાતીય સતામણી અંગે કાયદેકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો. ઉમરગામ ખાતે આવેલ એકમોમાં કમિશનર મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા મહિલાઓની જાતીય સતામણી અંગે કાયદેકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકામાં પેકિંગ, ગાર્મેન્ટ, પેન્સિલ અને કાપડ ઉદ્યોગો સહિત અન્ય એકમોમાં મહિલા કામદારોની સંખ્યા વિશાળ છે, જેમાં મહિલાઓને ઘણીવાર જાતીય શોષણ કે છેડતી જેવા બનાવોથી ચૂપ રહેવું પડતું હોય એવું બની શકે છે. ત્યારે સરકાર દ્વારા હાલ મહિલાઓને જાગૃત કરવા ખાસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી નિર્ભય બનવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહિલાઓને સરકારની યોજનાઓનો પોલીસ વિભાગને મહિલાઓની મદદ માટેના હેલ્પલાઇન નંબરો અંગે જાણકારી મળે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા કામદારોને દર રાખ્યા વગર કોઈ પણ જાતિ સતામણી કે ઘરેલુ હિંસા જેવી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સમાજમાં બનતી ઘટનાઓ સામે મહિલાઓ જાગૃત બની કોઈ અન્ય માટે પણ મદદરૂપ બની શકે તે અંગે સેમિનાર યોજાયો હતો. આજે આ કંપનીમાં સેમિનાર કરવામાં આવ્યા, તેમાં મહિલાઓને થતી જાતીય સતામણી બાબતે જે મહિલાઓ ડરથી રહેતી હોય એમને હિંમત આપવા માટે અમે મહિલાઓને જાગૃતતા લાવવા માટે આ સેમિનાર કરી અને મહિલાઓને થતી અત્યાચાર રોકવા માટે એમને જાગૃતિ આપવા માટે અહીંયા મહિલાઓને સેમિનારથી માર્ગદર્શન આપ્યું છે. મહિલાઓને હેલ્પલાઇન માટે 100 નંબર 181 નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા 10-30. આજ રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઉમરગામ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત જાગૃત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જે 181 છે, સખી વન સ્ટોપ સેન્ટર છે, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર છે વગેરે સેન્ટરોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાયબર સેફટી, સાયબર ફ્રોડ માટે 1930 નંબર વગેરે માહિતી આપી મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા હતા. હું એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છું. અહીંયા મેં પ્રાઇમ કેલિબરમાં આજે એક સેમિનાર રાખ્યો હતો જે ફિમેલ્સ માટે સ્પેશિયલી હતો. એનાથી ફિમેલ્સને બહુ મોટિવેશન મળે કે આવું કંઈ પણ એમના સાથે છેડછાણી થાય કે સેક્સ્યુઅલ હરેસમેન્ટ થાય તો એ લોકો ફ્રન્ટ સ્ટેપ પર આવીને સારી રીતે એ લોકોનો પોઈન્ટ મૂકી શકે અને એ લોકોનું જે પણ પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ શકે. અને હું માગું છું કે આવી ઘણી બધી ફેક્ટરીઝ હોય જ્યાં આ બધા સેમિનાર કન્ટિન્યુઅસલી થવું જોઈએ કે આવા બધા જે લેડીઝ લોકોના પ્રોબ્લેમ્સ હોય એ ઘડી ના આવે. ગીર સોમનાથ કોડીનારના મિતિયાજ ઉના હાઈવેને જોડતા રોડનું કામ બંધ થતા ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. ગીર સોમનાથ કોડીનાર તાલુકાના મિતિયાજ ગામને ઉના હાઈવે સાથે જોડતા રોડના કામ સંદર્ભે વિવાદ સામે આવ્યો. એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ. પોલીસ સમજાવટ બાદ ખેડૂતે આત્મવિલોપનની અરજી પાછી ખેંચી તંત્રને હાશકારો. આ દ્રશ્ય છે કોડીનારના મિતિયાજ ગામના વાડી વિસ્તારોમાંથી પસાર થતા રોડના. મિતિયાજથી ઉના હાઈવે પર ડેવડી ગામના રોડને જોડતો આશરે 3 કિલોમીટર લાંબો રોડ અંદાજે પોણા 2 કરોડના ખર્ચે આકાર પામી રહ્યો છે. જોકે 3 મહિના પહેલા રોડનું ખાતમુહૂર્ત થયું હતું. આ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરી દેવાતા ખેડૂતો અકળાયા છે. મિતિયાજ ગામના ખેડૂત જય બારડે આત્મવિલોપનની ચીમકી આપી હતી. તેમનું કહેવું છે કે આ રોડ તત્કાળ ન બને તો ખેડૂતોને ખેતરે પહોંચવું મુશ્કેલ બનશે અને ખેતરો પણ ધોવાઈ જશે. જોકે પોલીસની સમજાવટ બાદ આત્મવિલોપન કરવાનું જય બારડે ટાળ્યું હતું. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. મારું નામ જયસિંહ અર્જુનભાઈ બારડ.
આ જ્યાં ઊભા છે ત્યાં મારી ખેતીની માલિકીની જમીન આવેલ છે 399 પૈકી 5ની. અને આ રસ્તાને લગત આ રસ્તો જે નવો નોન પ્લાનિંગ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ કામ થઈ રહ્યું છે એ માર્ચ મહિનામાં 14 માર્ચે માન્ય ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરી અને 16 માર્ચથી કામ ચાલુ કરી છૂટક કરી અને 5-7 દિવસમાં ખોદકામ કરેલું છે 1.5 કિલોમીટરથી 2 કિલોમીટરનું અંતર. એમાં મારી લગત જમીનનો આવી જાય છે. મારી જમીનનો પ્રશ્ન એ છે કે અહીંયા પાણીનું ગામમાંથી પણ આ રસ્તા ઉપર પાણી આવે છે અને જ્યાં અમે ઊભા છે એ સ્થળે બીજું આડું એક વેણ વોકળો આવે છે. એની સામેની અહીંથી જવાની વેણ હતી એ ખોદકામ કરીને સામે પાળો બુરી દીધો, વેણ બુરાઈ ગઈ. હવે પાણી મારા ખેતરની સામે એક્ઝેક્ટ આવે અને જબરજસ્ત પાણી આવે છે. વરસાદ 8 થી 9 ઇંચ એક ધારો જો પડી જાય તો મારા ખેતરમાં ધોવાણ અને ભૂતકાળની અંદર ધોવાણ થયેલું હતું કે મારા ફાધરને બાપ દાદાએ આ પૂર્ણી કરવી પડી હતી. એટલે એના પ્રોટેક્શન માટે મારી માગણી હતી કે ભાઈ આ રસ્તાને મેટલિંગ કરી દે તો હું મારું પ્રોટેક્શન દિવાલ કરી લઉં. પણ એને આ રજૂઆત મેં સતત રૂબરૂ અને આ અંદાજિત 25 માર્ચ પછીનું કામ અહીંયા બંધ કરી દીધું. ત્યારથી મેં રજૂઆત કરી તો કે અમે 2-3 દિવસમાં કરી આપીએ, 2-3 દિવસમાં. અને ત્યારે મને એ પણ કીધું કે અમે ચોમાસા પહેલાં રોડ બનાવીને કરી નાખશું એટલે તમારી કોઈ મુશ્કેલી ન રહે. એમાં છે ને આ રસ્તો છે ને નોન પ્લાન ગાડા માર્ગ રસ્તો છે, બરોબર. રેવન્યુ અંડરમાં એનું દબાણ રસ્તા ઉપર થયેલું છે. એમાં આપણી સીટ પ્રમાણે દબાણ ખુલ્લું થશે. જ્યાં 5 મીટર મળતું હોય, 6 મીટર મળતું હોય, એસ્ટિમેટમાં 7 મીટર પહોળાઈ જીએસબી કરવાની છે, બરોબર. એમાં જીએસબી જ્યાં અમુક રેવન્યુ રાહે દબાણ ખુલ્લું કરવામાં આવશે ત્યાર પછી દબાણ ખુલ્લું થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. એમાં શું છે કે ત્યાં રસ્તા ઉપર દબાણ તો છે જ, એટલે એ દબાણ દૂર થાય. અત્યારે દેખાય છે કે રસ્તા ઉપર દબાણ થયેલું જ છે એટલે પૂરતી પહોળાઈમાં મળતી નથી રસ્તાની. રસ્તાની સમય મર્યાદા 11 મહિનાની છે, હજી 7.5 મહિના બાકી છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.